સર્વે સંતોના આશીર્વાદથી સીતારામ ધૂન મંડળ દ્વારા હરેશદાસ કુબાવત ધર્મ પ્રચારના અર્થે સર્વે પિતૃ મોક્ષ કલ્યાણના અર્થે સ્વાતિ પાર્કના આંગણે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનું પારાયણ સૌ પ્રથમ હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રણામ, સદગુરુ બજરંગદાસ બાપુના ચરણોમાં પ્રણામ, જગદંબા માં નવદુર્ગાના ચરણોમાં પ્રણામ, માયક ગણોને પ્રણામ, બંને સંગીત રાણાજી વિરમજીને પ્રણામ, તેમજ સર્વે વિપ્ર સમાજને પ્રણામ. ત્રીજા દિવસની બપોર પછીની કથામાં વ્યાસપીઠ ઉપરથી મારા સર્વે પ્રેમી શ્રોતાઓને આપના દાસ ઘનશ્યામના જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. કથાનું દર્શન કરતા પહેલા ભગવાનનું ભાવથી નામ કીર્તન કરીએ. પ્રેમનું પડીકું તમે, પ્રેમનું પડીકું તમે ખોલી તો જો, પ્રેમનું પડીકું તમે ખોલી તો જો, સીતારામ સીતારામ બોલી તો જો. પ્રેમનું પડીકું તમે ખોલી તો જો, પ્રેમનું પડીકું તમે ખોલી તો જો, સીતારામ સીતારામ બોલી તો જો. બોલો. ગાઈ એને જોઈ તો કરે, અંતર દ્વાર ખોલી તો જો, ખોલી તો જો. તું ગાય બીજાને જોયા કરે, અંતર દ્વાર ખોલી તો જો, સીતારામ સીતારામ બોલી તો જો, સીતારામ સીતારામ બોલી તો જો. પ્રેમનું પડીકું તમે ખોલી તો જો, અરે પ્રેમનું પડીકું
તમે ખોલી દોજો. काम छोड़ो मोह छोड़ो अभिमान छोड़ो सत्संग में आई. काम छोड़ो मोह छोड़ो अभिमान छोड़ो सत्संग में आई. सत्संग में आई जरा बेसी जो, जरा बेसी जो सीताराम सीताराम बोली तो जो. प्रेमनु पડીકુ તમે ખોલી તો જો. પ્રેમનું પડીકુ તમે ખોલી તો જો. सीताराम सीताराम बोली तो जो. ए सीताराम सीताराम बोली तो जो. નરસિંહે નામ લીધું મીરાબાઈએ ઝેર પીધું. નરસિંહે નામ લીધું મીરાબાઈએ ઝેર પીધું. ગોવિંદ સાથે ગોઠવણી કરી તો જો. सीताराम सीताराम बोली तो जो. सीताराम सीताराम बोली तो जो. प्रेमनु पડીકુ તમે ખોલી તો જો. પ્રેમનું પડીકુ તમે ખોલી તો જો. ખોલી તો જો તમે ખોલી તો જો. પ્રેમનું પડીકુ તમે ખોલી તો જો. હે સીતારામ સીતારામ બોલી તો જો. सेवा स्मरण करो दुनिया में दान करो. सेवा स्मरण करो दुनिया में दान करो. अंतरनो आनंद પછી મેળવી જોજો. અંતરનો આનંદ પછી મેળવી જોજો. सीताराम सीताराम बोली तो जो. हे सीताराम सीताराम बोली तो जो.
પ્રેમનું પડીકું તમે ખોલી દોજો, પ્રેમનું પડીકું તમે ખોલી દોજો, સીતારામ સીતારામ બોલી દોજો. ભક્તિ એવી કરો નિર્ભય થઈ, ખોલો અંતર પટ. ભક્તિ એવી કરો નિર્ભય થઈ, ખોલો અંતર પટ. જરા ખોલી જો સીતારામ બોલી જો, પ્રેમનું પડીકું તમે ખોલી દોજો, પ્રેમનું પડીકું તમે ખોલી દોજો, સીતારામ સીતારામ બોલી દોજો, તમે સીતારામ સીતારામ બોલી દોજો. સાધુ સંતો ફરિયા કરે, ભાવ ભર્યું જ્ઞાન આપા કરે. સાધુ સંતો ફરિયા કરે, ભાવ ભર્યું જ્ઞાન આપા કરે. શ્યામનું એ શ્યામની ભાવના જોઈ તો લોયો, શ્યામની ભાવના જોઈ તો કરો, સીતારામ સીતારામ બોલી દોજો, એ સીતારામ સીતારામ બોલી દોજો, ખોલી દોજો તમે ખોલી દોજો, પ્રેમનું પડીકું તમે ખોલી દોજો, અરે શ્યામનું નામ તમે બોલી દોજો. રાધે 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 રાધે. राधे 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 राधे. राधे 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 राधे. राधे 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 राधे. राधे 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 राधे. जय जय श्री राधे. बोलो हनुमान जी महाराज की. સવારની કથામાં કપિલ ગીતાનું દર્શન જોયું.
શિવચરિત્ર સતી ચરિત્રનું દર્શન જોયું, દક્ષ પ્રજાપતિની કથાનું દર્શન જોયું, સતી અનસૂયાનું પ્રતિવર્ત ધર્મ જોયું અને ગુરુ દત્તાત્રેયનું પ્રાગટ્યનું દર્શન જોયું. આ બધાય પાત્રો હતા, એ બધા પ્રેમના પાત્રો હતા. એટલે અંતરથી જે વાણી નીકળી એ મેં રજૂ કરી કે પ્રેમનું પડીકું ખોલી જવો. સતી અનસૂયાએ ભગવાન હારે પ્રેમ કર્યો એટલે ભગવાનને ત્યાં આવવું પડ્યું. આ જગતમાં તમે બધુંય કરજો પણ કોઈ હારે પ્રેમ ન કરશો. યાદ રાખજો, પ્રેમ કરવા લાયક હોય ને તો એક પરમાત્મા છે. જગતના લોકોને ગમે એટલો તમે પ્રેમ કરશો ને, તમારા પ્રેમની કિંમત કોઈ દી નહીં કરે. પણ પરમાત્માને એક લેશ માત્ર પ્રેમ કરશો ને તો એ તમારા પ્રેમની કિંમત કરશે. જન્મ મરણના ફેરા ટળી જશે. આવો હવે ધ્રુવ ચરિત્રનું દર્શન જોઈએ. મૈત્રી ઋષિ કહે કે મનુ મહારાજ અને શત્રુપાની 3 કન્યાઓના વંશનું વર્ણન કર્યું. હવે મનુ મહારાજના પુત્ર ઉતાનપાદ વિશે જોઈએ. ઉતાનપાદની કથા તે જીવ માત્રની કથા છે. જીવ જન્મ લે ત્યારે માથું પહેલા બહાર કાઢે અને પછી પગ બહાર કાઢે. જેના પગ ઊંચે અને માથું નીચે તે ઉતાનપાદ. અને જન્મ સમયે દરેકની મારીને તમારી આ જ હાલત હોય. બીજું એ દર્શન કરાવું છું, ભાગવતમાં કે કોઈ શાસ્ત્રમાં નથી, હનુમાનજીની કૃપાથી દર્શન કરાવું છું કે જે બાળકનું જન્મ પગથી થયું હોય, પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બાળકને જન્મતા વેદ પરમાત્માનું અનમોલ વરદાન છે. બાળક મોટું થાય અને કોઈને ટચક્યું થયું હોય, 3 વખત એ ટચક્યું થયું એની ઉપર ચાલે એટલે એનું ટચક્યું ટળી જાય. આ પરમાત્માનું અનમોલ વરદાન છે. ટચકિયાની દવા હજી સુધી કોઈ મેડિકલ સાયન્સમાં શોધાણી નથી. હવે ઉતાનપાદની 2 રાણીઓ, એકનું નામ સુરુચિ અને બીજીનું નામ સુનીતિ. સુરુચિને એક પુત્ર, તેનું નામ ઉત્તમ છે. જ્યારે સુનીતિને પણ એક જ પુત્ર છે, તેમનું નામ છે ધ્રુવ. હવે સુરુચિ ઉતાનપાદ સાથે રાજમહેલમાં રહે અને સુનીતિ રાજમહેલની બહાર રહે. એક દિવસ ઉતાનપાદ સિંહાસન ઉપર બેઠા છે, તેની નજીકમાં સુરુચિ બેઠેલી. રાજા ઉતાનપાદ ઉત્તમને ખોળામાં બેસાડીને લાડ કરે. એવામાં ધ્રુવજી આવી ચડે ને ઉત્તમને ખોળામાં બેઠેલો જોઈ ધ્રુવની ઈચ્છા પણ પિતાના ખોળામાં બેસવાની થઈ. ધ્રુવ દોડતા દોડતા પિતાજીની પાસે આવે. ધ્રુવ કહે, પિતાજી મને પણ આપના ખોળામાં બેસવું છે. પણ બાજુમાં સુરુચિ બેઠેલી, એનાથી આ સહન થયું નહીં. એટલે સુરુચિ કહે કે ખબરદાર, જો ધ્રુવને તમે ખોળામાં લીધો છે તો ઉત્તમ તમારો દીકરો છે, ધ્રુવ તમારો દીકરો નથી.
અને સુરુચિ રાણી ધ્રુવને કહે કે જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય તો વનમાં જા, પરમાત્માનું આરાધન કર, પરમાત્માને પ્રસન્ન કર અને મારા પેટે તું જન્મ લે અને પછી ખુશીથી તું તારા પિતાના ખોળામાં બેસી શકીશ. જા, તું રાણીનો પુત્ર નહીં પણ દાસી પુત્ર છે. આટલું કહ્યું એટલે ધ્રુવજી રડતા રડતા એમની માં સુનીતિ પાસે આવે. સુનીતિ પૂછે છે કે ધ્રુવ કેમ રડે છે? પણ ધ્રુવ બોલતા નથી. યાદ રાખજો બહેનો, જેની માતા સુશીલ હોય ને એના દીકરા સંસ્કારિક જ હોય છે, અને માતા પુણ્યશાળી હોય તો એના દીકરાઓ બહેનો ભાઈઓ જ્ઞાની બહુ થાય છે. હા, ધ્રુવ વિચાર કરે છે કે મારા પિતાએ મુખ ફેરવી લીધું, મારી સાવકી માતાએ મારી માનું અપમાન કર્યું, મારી માને દાસી કીધી. જો આમ હું કહીશ તો માતા પિતાનું નિંદા કરવાનું મને પાપ લાગશે. એટલે ધ્રુવ કાંઈ બોલતા નથી. પણ એવામાં એક દાસી આવી. દાસીએ બધી હકીકત કહી અને સુનીતિએ આ દુઃખના વેગને દબાવી ધીરજ રાખી ધ્રુવજીને કહે કે બેટા, હું પણ તને એ જ કહું છું કે તું વનમાં જા, પરમાત્માનું આરાધન કર અને ભીખ માગવી હોય તો પરમાત્મા પાસે માગ, જગતના લોકો પાસે નહીં. જગતના લોકો આપશે ઓછું, કોઈ વાર તિરસ્કાર કરશે, કોઈ વાર અપમાન કરશે, અને પરમાત્મા આપવા બેસે છે ત્યારે અનહદ આપે છે. જા બેટા. ધ્રુવ કહે, માં તું પણ મારી સાથે ચાલ. ત્યારે સુનીતિ કહે છે કે બેટા, તું જાણીશ મારી દશા અહીંયા દાસી જેવી છે, અને મારા પિતાએ મારા પતિદેવને મારું દાન કરેલું છે. બેટા, હું સ્વતંત્ર નથી પણ પતંત્ર છું. હું મારા પતિદેવની સેવા કરતા કરતા પરમાત્માને પ્રાર્થના કરીશ કે મારા બાળક ધ્રુવનું તમે જંગલમાં રક્ષણ કરજો. જા બેટા. અને ધર્મ વિરુદ્ધ એવી કોઈ ભક્તિ કોઈની સફળ નથી થતી. મારો ધર્મ મને ના પાડે છે, મારા પતિ એ જ મારા પરમાત્મા છે. ધ્રુવ પૂછે, માં મારા જેવા બાળકને ભગવાન દર્શન આપશે? ત્યારે સુનીતિ કહે કે બેટા, ભગવાન ઉંમર નથી જોતા, ભગવાન ભાષા નથી જોતા, ભગવાન વેશ નથી જોતા, ભગવાન કેવલ ભાવ જોવે છે. પરમાત્માને જે કોઈ ભાવથી પોકાર કરે પરમાત્મા એની સમક્ષ પ્રગટ થાય છે. જા બેટા, તું આ ઘરમાં રહીશ ને, તારી સાવકી માતા તને અવારનવાર મેણા તોણા મારે છે. અને જા બેટા, તું ભક્તિ કરવા જાશો તો તારા મનમાં કોઈ દ્વેષ ન રાખીશ. તારી માએ અને તારા પિતાને બેયને વંદન કરીને જાજે. અને કોઈ સાથે વિરોધ કરી અને ભક્તિ કરવા જાય ને એની ભક્તિમાં કોઈ દી સફળતા મળતી નથી. ધ્રુવ એના માના ખોળામાંથી નીચે ઉતરી અમને એમની માં સુરુચિને વંદન કરવા જાય છે. બહેનો ભાઈઓ, પછી બે માતાના આશીર્વાદ મેળવી ધ્રુવજી વનના માર્ગે ચાલતા થયા છે. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, જે સર્વેના આશીર્વાદ મેળવીને જાય એને રસ્તામાં સંત મળે છે. હા, અને ઘરમાં ઝઘડો થાય અને પછી બાવા બને એને કોઈ સંત નથી મળતા. આવા તો બાવા બેયના બગાડે છે. હા, હવે પરમાત્માએ નારદજીને પ્રેરણા કરી કે બાળક ઘર છોડીને નીકળેલો, તમે બાળકને મળો અને થોડીક બાળકની પરીક્ષા લો. નારદજી આવ્યા અને ધ્રુવને મળે છે. કેમ બેટા, શા માટે તે ઘર છોડ્યું? ધ્રુવજી બધી હકીકત કહે છે. નારદજી કહે કે તારી સાવકી માતાએ જે કાંઈ તને કહ્યું હશે, ચાલ તારી માને હું સમજાવું. ધ્રુવજી કે મારે હવે ઘરે નથી જવું. નારદજી કહે કે આ ઉંમર તારી રમવાની છે. ત્યારે ધ્રુવજી કહે કે ભગવાન ઉંમર નથી જોતા, ભાષા નથી જોતા, વેશ નથી જોતા, ભગવાન કેવલ ભાવ જોવે છે.
નારદજી કહે કે તને આ જન્મમાં ભગવાન નહીં મળે. ધ્રુવજી કહે આ જન્મમાં ન મળે તો બીજો જન્મ લે, ત્રીજો જન્મ લે, પણ જ્યાં સુધી ભગવાનના દર્શન ન કરું ત્યાં સુધી મારું મુખ કોઈને બતાવીશ નહીં. આમ ધ્રુવજી કહે, નારદજીને ખાતરી થઈ ગઈ કે ચેલો લાયક છે. નારદજી કહે કે બેટા, નજીકમાં યમુના તટ પર વૃંદાવન મધુવન છે, ત્યાં તું જા અને યમુનામાં સ્નાન કર અને પ્રભુને વિનવી અને પછી મારી પાસે આવ, હું તને ઉપદેશ આપું. બહેનો ભાઈઓ, ધ્રુવજી સ્નાન કરી અને નારદજી પાસે આવે છે. પછી નારદજી ધ્રુવજીને નારાયણનું કેવી રીતે ધ્યાન કરવું તે સમજાવે. પહેલા ભગવાનની માનસિક સેવા કરવાની અને પછી ધ્યાન કરવાનું. 12 અક્ષરનો એક મહામંત્ર આપે. આવો આપણે પણ આ મંત્રનું નામ સ્મરણ કરીએ. આ મંત્ર બોલવાથી બહેનો ભાઈઓ આપણા પિતૃઓને મોક્ષ મળે છે. મંત્રનો મહિમા બહુ મોટો છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો. વાસુદેવ બોલે ના પાપ બળી જાય. વાસુદેવ બોલે ના પિતૃ મોક્ષ પામે. વાસુદેવ બોલે ને આનંદ આનંદ આવે. બોલો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. આંખ ભગવાનના દર્શન કરે, મન પરમાત્માનું સ્મરણ કરે, જીભ જપ કરે અને કાન મંત્રના અક્ષરને બરાબર સાંભળે. એવી રીતે તું જપ કર. મારો તને આશીર્વાદ છે કે તને 6 મહિનામાં નારાયણ ભગવાનના દર્શન થશે, ભગવાન મળશે. આમ નારદજી ઉપદેશ આપી અને ત્યાંથી વિદાય લેશે. પાછા આવવાના ક્યાં? ધ્રુવના પિતાની પાસે. આ બાજુ ઉતાનપાદ રાજાએ સાંભળ્યું કે ધ્રુવ ઘર છોડીને ચાલ્યો ગયો. એટલે ઉતાનપાદ રાજા વિચાર કરે કે 5 વર્ષનો બાળક બધું છોડી શકે અને હું એક સ્ત્રીને નથી છોડી શકતો. સુનીતિનો કોઈ દોષ નથી, છતાંય મેં એનો ત્યાગ કર્યો. બહેનો ભાઈઓ, વિચાર કરો, ઘરની અંદર એક વ્યક્તિ ભક્તિ કરે ને તો એ ઘરની અંદર શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. આ બાજુ ઘણી જગ્યા પડી છે. હું કામ ઘાટ હાથે કરીને હાકડ ભોગવું. આગળ આવતા રહ્યો, બધા ઊભા થઈ જાઓ. હાલો, એ બધા ઊભા થઈને આગળ આવતા રહ્યો. ખોટો તડકોય ખાવશો પાછળ. ન માને, સાધુનું તો જરાય માને જ નહીં. અહીંથી હવા નહીં આવતી ભાઈ. હારું, તમને યોગ્ય લાગે ત્યાં બેસો. ઘરે સંભળાતું ઘરે બેસવું એટલે હવા પંખાની હારી આવે. મારે હવે ઘરેથી પસારણ કરવું છે, એટલે ઘરે અહીંયા આવવું ની તડકો ખાવા.
ઉતાનપાદ રાજા વિચાર કરે કે સુનીતિનો કોઈ દોષ નથી, છતાંય મેં એનો ત્યાગ કર્યો. ઉતાનપાદ રાજા સુનીતિના મહેલમાં આવે અને સુનીતિને વંદન કરે. ત્યારે સુનીતિ વંદન કરતા અટકાવે કે મને આ શોભે નહીં, હું તો આપની દાસી છું. ત્યારે ઉતાનપાદ રાજા કહે કે તું દાસી નહીં પણ દેવી છો, હું તને ઓળખી ન શીખું, મને ક્ષમા કર. એવામાં બહેનો ભાઈઓ નારદજી આવે અને ઉતાનપાદ રાજા નારદજીને કહે કે મહારાજ, મારો બાળક ક્યાંક ચાલ્યો ગયો છે. નારદજી બધું જાણે છે, છતાંય નારદજીએ વિચાર કર્યો છે કે આ મારા ચેલાનો બાપ છે, મારા ચેલાના બાપને મારે સુધારવો છે. નારદજી કહે કે હવે રડવાથી કઈ ફાયદો નથી, રડવાથી કઈ બાળક પાછું આવવાનું નથી. ઉતાનપાદ મહારાજ કહે કે મહારાજ, મને કઈક એવો ઉપાય બતાવો કે જેથી મને આનંદ મળે, મારું બાળક પાછું આવે. નારદજી કહે કે તું 6 મહિના સુધી અન્ન ખાતો નહીં, તારે 6 મહિના સુધી દૂધ ઉપર રહેવાનું, અને હું તને મહામંત્ર આપું છું. એમને પણ મહામંત્ર આપ્યો. આ મંત્ર પણ આપણે રોજ બોલીશું. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. આ મંત્ર આપી અને નારદજી ત્યાંથી વિદાય લીધી. બીજું બહેનો એ છે કે આ મંત્ર તમે ગમે પરિસ્થિતિમાં બોલી શકો. રસ્તે ચાલતા ચાલતા બોલી શકો, બાથરૂમમાં સ્નાન કરતા કરતા બોલી શકો, રસોઈ બનાવતા બનાવતા બોલી શકો, કપડાં ધોતા ધોતા બોલી શકો, તમારા બાળકોને ધોતા ધોતા બોલી શકો, અને આડોશી પાડોશી હારે ઝઘડો કરતા કરતા પણ બોલી શકો. ગમે પરિસ્થિતિમાં મંત્ર બોલી શકો. શું કામ ઝઘડો કરતા કરતા? આપણા આડોશી પાડોશીમાં કાંઈ કચરો વયો ગયો હોય અથવા પાણી વધારે ઢોળાઈ ગયું હોય ને એ આપણી સાથે ઝઘડવા આવે તો આપણે આ મંત્ર શરૂ કરી દેવાનું. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. આ મંત્ર બોલો એટલે અંદરથી તમારો આત્મો એમ કે આપણે બધાએ પરમાત્માના સંતાન છીએ, આપણે આની હારે ઝઘડવું નથી, એટલે તરત અંદરથી નાદ નીકળે. મંત્રમાં બહેનો ભાઈઓ બહુ શક્તિ છે, યાદ રાખજો. કાલે કીધું તો આજે કહું કે આપને કોઈ અપમાન કર્યું હોય, ગેરશબ્દ દીધો હોય તો આપણે એની સાથે બોલવાનું છોડી દઈએ. તો વિચાર કરો, ગાળમાં આટલી શક્તિ હોય તો મંત્રમાં કેટલી શક્તિ હોય. માટે મંત્ર ઉપર નિષ્ઠા રાખો, વિશ્વાસ રાખો. હવે આ બાજુ ધ્રુવજી 6 મહિના સુધી સતત નારાયણનું ધ્યાન કરે, હૃદયમાં નારાયણ સ્વરૂપને નિહાળે. હવે જીભથી નહીં પણ મનથી જપ કરે છે. હવે બધા દેવો ભગવાન નારાયણ પાસે આવીને કહે કે તમે જટ ધ્રુવજીને દર્શન આપો. ત્યારે ભગવાન નારાયણ કહે કે મારે ધ્રુવના દર્શન કરવા જવું નથી, પણ મારે
ધ્રુવને દર્શન દેવા જવું નથી, પણ ધ્રુવના દર્શન કરવા માટે જવું છે. આવું ભગવાન ચોખ્ખું બોલ્યા. હા. પછી ધ્રુવજી જ્યાં તપ કરે છે ત્યાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે. ભગવાન વિચાર કરે હું આમ ક્યાં સુધી ઊભો રહીશ. એટલે ભગવાન નારાયણે ધ્રુવના હૃદયમાં જે ભગવાનનું સ્વરૂપ સ્થિર હતું એને યોગ માયાથી અંતર ધ્યાન કર્યું છે. ધ્રુવજી આંખ ઉગાડીને જોએ તો ચતુર્ભુજ ભગવાન નજરે પડ્યા છે. ધ્રુવજી બહેનો ભાઈઓ દર્શન કરતા નથી, પણ ભગવાનને દર્શન કરીને પી જાય છે. ભગવાન નારાયણે ધ્રુવના ગાલે શંખ અડાડ્યો અને ધ્રુવના મુખમાં સરસ્વતી પ્રગટ થયા અને સુંદર મજાની પ્રાર્થના કરી. ત્યારે પરમાત્મા કહે કે ધ્રુવ માગ તારી જે કાંઈ ઈચ્છા હોય. ધ્રુવજી કહે કે પ્રભુ મને માંગતા આવડતું નથી. ખરેખર બહેનો ભાઈઓ આપને કોઈને માંગતા નથી આવડતું. હા, ઘણા માતા પિતા મંદિરમાં જઈ એમ કે હે ભગવાન, હે મા કુળદેવી, મારા દીકરાને હારી નોકરી મળે એવું માગે. બસ 20,000 તારા દીકરાનું પૂરું થઈ જાય. અત્યારે 700-800 રૂપિયા મોબાઈલનું બેલેન્સ છે. 1,000-1,500 રૂપિયા તો ગાડીનું પેટ્રોલ થાય. 1,000-1,500 તો પાન માવાના થાય. વધુ હું કહેવાનો અર્થ એ છે બહેનો ભાઈઓ, ભગવાન પાસે માગવું હોય, કુળદેવી પાસે માગવું હોય તો કેવું, હે માં, હે ભગવાન, મારા દીકરાને એવી સુંદર મજાની બુદ્ધિ દે અને તમારા બુદ્ધિના આપેલા માધ્યમથી મારો દીકરો એવી મોટી ફેક્ટરી ખોલે, એવું કારખાનું ખોલે કે એના માણસોને 20,000 રૂપિયા પગાર આપે. બીજી વાર માગવું ન પડે એટલે કહું છું. આવું માગો. ઘડીએ ઘડીએ માગવું મંદિરમાં, ઓલું દ્યો, આ દ્યો, ફલાણું દ્યો, ઢીકડું દ્યો. માટે માગવામાં કાળજીથી માગો. અને આપણે બધા ભગવાન પાસે માગીએ છીએ, હે ભગવાન મને ધંધામાં ખૂબ બરકત દેજે, આમ કરી દેજે, મારે એકાદું મકાન થઈ જાય. ને ભગવાનની દયાથી થઈ હોત જ જાય. પાછો ઈનોય માણસ બહેનો ભાઈઓ મંદિરમાં કાંઈ દાન પૂન કરવા જાય ને પાકીટ ખોલે એમાંથી રૂપિયાનો સિક્કો ગોતીને મંદિરમાં મૂકતો હોય. બોલો આટલો સ્વાર્થી મતલબી છે. આ મનુષ્યનો સ્વભાવ. અને તમે જોતા જ રૂપિયાનો સિક્કો જ ગોટે, વધીને 10ની નોટ ગોતે. એથી વધારે કે મંદિરમાં ન મુકાય. લે નહીં કે પૂજારી રૂપિયા વાળો થઈ જાય એને ઈ ચિંતા થાય. પછી પરમાત્મા કહે કે ધ્રુવ તું લાંબા સુધી કાળ સુધી રાજ્ય કર એવી મારી ઈચ્છા. ગુણિયલ રાણીઓ તારી સેવા કરશે. જા ધ્રુવ, તારા માતા પિતા તારી પ્રતીક્ષા કરી રહ્યા છે. બહેનો ભાઈઓ પછી ધ્રુવ પોતાના નગરમાં આવે છે અને ધ્રુવજીનું ધામે ધૂમથી સ્વાગત કરવામાં આવે છે. ધ્રુવ એમના માતા પિતાને વંદન કરે છે. પછી હાથીની અંબાણી પર ધ્રુવને બેસાડવામાં આવે. ધ્રુવ કહે હું એકલો નહીં બેસું, પેલા મારા ભાઈને બેસાડો. હા, યાદ રાખજો બહેનો ભાઈઓ, ભક્તિ મને તમને બતાવે છે કે પેલે તમારા ભાઈની અંદર ભગવાનના દર્શન કરો. હા, હવે જેને ભાઈની અંદર ભગવાનના દર્શન નથી થતા ને એને મૂર્તિમાં કોઈ દી ભગવાનના દર્શન થવાના નથી. પછી ઉતાનપાદ ધ્રુવજીનું રાજ્ય તિલક કરે છે. અને ઉતાનપાદ પછી વનના માર્ગે જાય છે. હા, ધ્રુવજીનું લગ્ન બહેનો ભાઈઓ ભ્રમી સાથે થયું. હા, અને ઘણા વર્ષો સુધી ધ્રુવ રાજ કરે છે. પછી ધ્રુવજી પોતાના પુત્ર વસ્તસરને ગાદીએ બેસાડી ગંગા કિનારે આવે. બદ્રિક આશ્રમમાં ભક્તિ કરવા ગયા. જો બહેનો ભાઈઓ ધ્રુવજી નાના હતા ત્યારે યમુનાજીના કિનારે ગયા હતા. કારણ યમુનાજી ભક્તિ આપે અને શ્રી ગંગાજી મુક્તિ આપે. ગંગાજી મરણ સુધારે છે. ગંગા કિનારે ધ્રુવ બેઠા. ગંગા ખડ ખડ દોડવા લાગી. ધ્રુવજીના ભજનમાં વિઘ્ન થવા લાગ્યું. ધ્રુવજી ગંગા કિનારો છોડવા તૈયાર થયા ત્યારે ગંગાજી ત્યાં પ્રગટ થઈને કહે કે ધ્રુવ અહીંથી તું જાઈશ નહીં. આજથી હું અવાજ નહીં કરું.
હું શાંત થઈશ, તું અહીં બેસી અને ધ્યાન કર. ત્યારે ધ્રુવજી કહે છે કે અહીં અવાજ બહુ થાય. એટલે ગંગાજી કે હવે હું શાંત થાવ. બહેનો ભાઈઓ, ઋષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ પાસે ગંગાજી આજે પણ શાંત છે. હા, જે ગયા હોય એને ખબર હોય, આપણે ગયા નથી ત્યાં. હા, હરિદ્વાર ગયેલો ખરા, પણ આમ ક્યાંય જયેલો નહીં. કથા ભગવાનની મને લઈ ગઈ હતી અને હું ગયો તો, એટલે મેં કથા સિવાય કાંઈ કર્યું નથી. હા, તમે ગયા હોય તો તમને ખબર હોય. ઋષિકેશથી આગળ ધ્રુવ આશ્રમ આવે, શાંત છે ત્યાં ગંગા. ગયા છો કોઈ? હા, તો સાચું છે ને, હું ખોટા ફાંકા નથી મારતો. ગિરીશ નો દીકરો એલા હે અમારો છોકરો છે, દઈ જાય. તારા બાપાની અમે રમાડતા. દઈ જાય હરખો. પાણી પાણી પીવું છે, લીંબુ શરબત, ઓલો આખો શીશો લીંબુ શરબત તારા હાટું લઈ આવ્યો છે. હવે એક વખત ભગવાનની આજ્ઞાથી પાર્ષદો ધ્રુવ માટે વિમાન લઈને આવે છે અને બહેનો ભાઈઓ ધ્રુવજી વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા છે. હા, બહેનો ભાઈઓ ધ્રુવની કથા એ બતાવે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે તેવું મુશ્કેલ કામ પણ સિદ્ધ થઈ શકે. હા, ગમે એવું મુશ્કેલ કામ હોય પણ તમારો નિર્ણય મજબૂત હોય ને તો એ કામમાં તમે પાર ઉતરી શકો. આ ધ્રુવ ચરિત્રમાંથી આપણે એ સમજવાનું કે બાળપણથી જેનું ચિત્ત ભગવાનમાં લાગી ગયું હોય હંમેશા એ ભગવાનને ભજે, નામ સ્મરણ કરે એને ચોક્કસ ભગવાન મળે. અને જે ગઢપણમાં પરમાત્માને ભજે એનો બીજો જન્મ સુધરે. પરંતુ જેને આ જન્મમાં પરમાત્માને મળવાનું હોય તો તમારા બાળકોને બહેનો ભાઈઓ બાળપણથી જ ભક્તિના એવા સંસ્કાર આપો કે એનો ઈ જન્મ સુધરે અને બીજો જન્મ પણ સુધરે. તો આ તું બહેનો ભાઈઓ ધ્રુવ ચરિત્ર. પછી ધ્રુવ ચરિત્રના પછી પૃથુ મહારાજનું ચરિત્ર આવે છે. ધ્રુવજીના વંશમાં અનેક રાજાઓ થયા. હા, અંગ રાજા થયા. ટૂંકમાં કહું છું, અંગ રાજાના લગ્ન સુનીતા સાથે થયા અને અંગ અને સુનીતાથી એમને ત્યાં બાળક થયો, એ વેન થયો. પણ વેન બહેનો ભાઈઓ બહુ દુરાચારી, બાળકોની હિંસા કરતો, ન કરવાના કાર્ય કરતો. અંગરાજાને બહુ ચિંતા થવા લાગી કે મારે ત્યાં આવો બાળક કેમ થયો. આમાં અંગરાજાની ભૂલ નહોતી પણ સુનીતાની ભૂલ હતી. સુનીતાને એવો શ્રાપ હતો કે કોઈ સાથે એનું લગ્ન થશે નહીં, અને લગ્ન થશે તો એમને બાળક દુરાચારી થશે. અને સુનીતાએ અંગરાજાને વશીકરણ મંત્રથી વશ કરી અને એમની સાથે લગ્ન કર્યા. એટલે એમને ત્યાં વેન નામનું બાળક થયું. પછી બહેનો ભાઈઓ ટૂંકમાં કહું છું, અંગરાજા વેનને રાજનો વહીવટ સોંપી અને વનમાં ગયા છે. પછી તો વેન પ્રજાને બહુ એટલે બહુ ત્રાસ દેવા લાગ્યો. ત્યાંના ઋષિ મુનિઓ, બ્રાહ્મણો, સંતો વેનને સમજાવે પણ વેન માનતો નથી. વેન ઋષિ મુનિઓ સંતોને મારવા જાય ત્યારે ઋષિઓએ અને સંતોએ મારક મંત્રનો પ્રયોગ કરી અને વેનને મંત્ર દ્વારા મૃત્યુ આપ્યું છે. પછી વેનના શરીરનું મંથન કરવામાં આવે છે. બહેનો ભાઈઓ, પ્રથમ ડૂટીથી ઉપરના ભાગનું મંથન કર્યું. હા, અને યાદ રાખજો બહેનો ભાઈઓ, ડૂટીથી નીચેનો ભાગ તે ઉત્તમ નથી. હા, તમે પૂજામાં બેસો કે યજ્ઞમાં બેસો અને કોઈની હારે એમનું બેઠા હોય ને તો પગને કોઈ દી હાથ ન અડાડવો, પણ હાથને હાથ અડાડવો. કારણ કે ડૂટીથી ઉપરનો ભાગ છે ને એ મનુષ્યનો પવિત્ર છે.
યાદ રાખજો. એટલે હું દરરોજ પૂજામાં કોઈ બેઠું હોય તો હારે તો કહું કે ભાઈ હાથને હાથ અડાડો. પછી પ્રથમ નીચેના ભાગનું મંથન કરવામાં આવ્યું અને મંથન કરતા કરતા એમાં એક કાળો પુરુષ પ્રગટ થયો. એ કાળો પુરુષ બહેનો ભાઈઓ બીજો કોઈ નહીં પણ આ સતયુગમાં જ કાળો પુરુષ પ્રગટ થયો હતો. એનું નામ હતું કળિયુગ. પણ કળિયુગને આવતા 3 યુગની વાર લાગી. મોટો થતા થતા અહીંયા કળિયુગ પહોંચ્યો છે. તે પછી વેનના બાહુ ભાગનું એટલે ડૂટીથી ઉપરના ભાગનું મંથન કરવામાં આવ્યું તો એમાંથી પૃથુ મહારાજ અને લક્ષ્મી સ્વરૂપે એક કન્યા પ્રગટ થઈ. બોલો પૃથુ મહારાજની. પૃથુ મહારાજે બહેનો ભાઈઓ આ ધરતીને ખૂબ એટલે ખૂબ આપ્યું છે. કારણ કે આ ધરતી પેલા નહોતી ખેતી લાયક કે નહોતી આપણે રહેવા લાયક. આ ધરતી ઉપર બહેનો ભાઈઓ નકરા પહાડો અને ધારો હતી. પછી પૃથુ મહારાજે આ ધરતીને ચપાટ બનાવી છે. જેટલું અન્ન વાવતા આ ધરતીમાં અન્ન પાછું ન આપતા. એટલે પૃથુ મહારાજે બહેનો ભાઈઓ ધરતી ઉપર ધનુષ બાણ ધારણ કરીને ઉભા રહ્યા અને ધરતી ગભરાણી અને ગાયનું સ્વરૂપ ધારણ કરી ધરતીમાં પ્રગટ થયા અને ધરતીમાં કહે છે કે મહારાજ મને મારશો નહીં. ત્યારે પૃથુ મહારાજ કહે છે કે લોકો જેટલું તારામાં અન્ન વાવે છે તું અન્ન પાછું કા નથી દેતી. ત્યારે ધરતીમાં કહે છે એમાં દોષ મારો નથી પણ આ સંસારના લોકો અન્નો અને અન્ય પદાર્થોનો બગાડ કરે છે એટલે મારી અંદર બધું અન્ન હું રાખું છું. પણ મહારાજ હું તમને ઉપાય બતાવું છું. તમે સર્વે દેવોને વાછડાનું સ્વરૂપ ધારણ કરાવો અને યુક્તિથી મંથન કરી અને બધાય અન્ન રસો છે એ દોઈ અને બહાર કાઢી લે. પછી પૃથુ મહારાજે બધાય દેવોને બ્રહ્મજી ઇન્દ્રદેવ વગેરે વગેરે વરુણ આ તે બધાને વાછડાના સ્વરૂપ ધારણ કરાવ્યા અને ધરતીમાં બહેનો ભાઈઓ જે કાંઈ પદાર્થો હતું સોનું ચાંદી રૂપું જલ અન્ન વગેરે વૃક્ષો વૃક્ષો બધુંય પૃથુ મહારાજે મંથન દ્વારા બહાર કાઢવામાં આવ્યું છે. પછી પૃથુ મહારાજ